બનાસકાંઠા જિલ્લાના ભાભરના સુઈગામ નેશનલ હાઈવે ઉપર ઉંચોસર પાટીએ બાઇકનો અકસ્માત સર્જાયો। બનાસકાંઠા જિલ્લાના ભાભર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મિશન વસ્ત્રમ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરીને શુભારંભ કરવામાં આવ્યો હતો। બનાસકાંઠા જિલ્લાના થરાદના ભારોલ ગામના વેપારી સાથે ₹10 લાખની ઠગાઈ કરનારા મુંબઈ અને અમદાવાદના 2 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ। બનાસકાંઠા જિલ્લાના ભાભરના સુઈગામ નેશનલ હાઈવે ઉપર ઉંચોસર પાટીએ બાઇકનો અકસ્માત સર્જાયો। સાઈડમાં ઊભી રહેલા બાઇક સવારને પિકઅપ ડાળા ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। ત્યારે ડાળા ચાલક બાઇક સવારને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો। જોકે અકસ્માતમાં બાઇક સવારને પગના ભાગે ફ્રેક્ચર થયું હતું, જેમાં સૂત્રોના જણાવ્યા મુજબ સાંતલપુર તાલુકાના બામરોલી ગામના 2 યુવાનો પોતાના અંગત કામ અર્થે ઢીમા જઈ રહ્યા હતા। તે દરમિયાન તેનો ઉંચોસણ પાટીએ પાર્લરની દુકાને સાઈડમાં ઊભા હતા, જેમાં એક યુવાન દુકાને જાય છે ત્યારે બીજી બાજુ સાઈડમાં ઊભી રહેલી બાઇક સવારને ભાભર તરફથી આવતા ડાળા ચાલકે બાઇક સવારને ટક્કર મારી હતી, જેમાં ધડાકેભરે ટક્કર મારતા બાઇક સવારને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। જોકે ડાળા ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો, જેમાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે ભાભરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જોકે હાલત ગંભીર હોવાથી જરૂરી ટ્રીટમેન્ટ આપીને આગળ ધારપુર રિફર કરવામાં આવ્યો હતો। ત્યારે અકસ્માત ઘટના સ્થળે લોકોના ટોળેટોળા પણ ઉમટી પડ્યા હતા। જોકે ગઈકાલે સ્કોર્પિયો ગાડીના અકસ્માતને ગણતરીના 24 કલાક નથી થયા ત્યારે ફરી એક બાઇક અકસ્માત સર્જાયો હતો। બનાસકાંઠા જિલ્લાના ભાભર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મિશન વસ્ત્રમ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરીને શુભારંભ કરવામાં આવ્યો હતો। બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત, બનાસકાંઠા મહિલા કલાનિધિ ટ્રસ્ટ અને FM રેડિયો પાલનપુરના સંયુક્ત ઉપક્રમે દાતાશ્રી પરીખ ફાઉન્ડેશન મુંબઈના સહયોગથી અંબાજીથી નડાબેટ એક જ સમયે એક સાથે 100 દિવસ મિશન વસ્ત્રમ પ્રોજેક્ટ ભાભર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે જિલ્લા ક્ષય અધિકારી નયન મકવાણાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો। ત્યારે આ કાર્યક્રમનો ધ્યેય બનાસકાંઠા જિલ્લામાં બાળ મૃત્યુ દરમાં ઘટાડો કરવો અને બાળકને ઠંડુ પડતું અટકાવવું, બાળકમાં ચેપનું પ્રમાણ ઘટાડવું અને ઓછા વજનવાળા બાળકોને તત્કાલીન કવર કરવાના હેતુથી મિશન વસ્ત્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં આ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર નયન મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો અને ભાભર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક, મેડિકલ ઓફિસર, ભાભર તાલુકા આરોગ્ય વિભાગના તેમજ તમામ PHC મેડિકલ ઓફિસરો અને આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા અને ભાભર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ડિલિવરી થયેલ માતાઓના નવજાત શિશુઓને મા અંબાની ચૂંદડી, પ્રસાદ અને બેબી કીટ આપવામાં આવી હતી। ત્યારે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન માનવતા ગ્રુપ ભાભર દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારે માનવતા ગ્રુપ ભાભર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ભાભર ખાતે 2 વર્ષથી મિશન વસ્ત્રમ ચલાવી રહ્યું છે। બનાસકાંઠા જિલ્લાના થરાદના ભારોલ ગામના વેપારી સાથે ₹10 લાખની ઠગાઈ કરનારા મુંબઈ અને અમદાવાદના 2 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ। થરાદના ભારોલ ગામના પેટ્રોલ પંપ ચલાવતા વેપારીને ડીઝલ એક્ઝાસ્ટ ફ્લુઇડ યુરિયાની ગાડી મોકલવાનું કહીને આંગળીયા પેઢીમાં રૂપિયા મંગાવ્યા બાદ ગાડી ના મોકલીને ઠગાઈ આચરી હતી, જે બાદ હવે થરાદ પોલીસ મથકે 2 શખ્સો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો DP ન્યૂઝ ગુજરાતી। Subscribe now and press the bell icon. Never miss an update.